બસ અત્યારે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ એક જોરદાર જામ્યો છે। ત્યારે 580 કરતાં વધુ ઉમેદવારો આખા ગુજરાતમાં બિનહરીફ થયા છે। એમાંનો અમે પણ ગૌરવ સાથે કહી શકીએ અમારું મોરબી તાલુકાનું જાંબુડિયા સીટ ઉપરના અમારા સંદીપભાઈ ભૂપતભાઈ ગુડડા એ પણ આજે બિનહરીફ થયા છે। તો એ માટે હું મોરબી તાલુકાના જાંબુડિયા ગામના સર્વે મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા સંદીપભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે અમારા બાકીના કાર્યકર્તાઓ તે ખૂબ જોશથી કામે લાગ્યા છે અને બધાને ખૂબ આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી જોરશોરથી સત્તા ઉપર આવે છે। પૂરેપૂરી જો અમે જેટલી સીટ ઉપર રાખ્યા છે એ જીતવા માટે જ રાખ્યા છે અને અમે અત્યારે કહીએ છીએ કે અમે જીતી જ છીએ। એ બધા તદ્દન પાયા વિહોણા આક્ષેપો હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એને બીક લાગી ગઈ છે। ગઈકાલે પણ એવી વાત હતી કે કોંગ્રેસને દબાવે છે કે આવું, પણ અમારે એક તંદુરસ્ત હરીફાઈ હોય છે, અમારે કોઈ દબાવવાની વાત જ નથી। કારણ કે જ્યાં આજે લોકોએ ભાજપને સ્વીકાર કર્યો છે, લોકો જ વાહ વાહ કરે છે, તો અમારે શું કામ કોઈને દબાવવા જોઈએ। આજે પણ કોંગ્રેસનું કહેવાય છે કે ટંકારા તાલુકામાં ત્યાં પણ કોંગ્રેસે આખું છોડીને વહી ગઈ છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે ત્યારે મોરબી જિલ્લાના અમારા અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ ચંદુભાઈ રાજકોટિયા સાહેબ અને તાલુકાના અધ્યક્ષ વિશાલભાઈ અને અમારા મહામંત્રી તપનભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ અરવિંદભાઈ, અમારી આખી ટીમ ચૂંટણીની અંદર ખૂબ જ એક જોમ અને જુસ્સા સાથે લડી રહ્યો છે। ત્યારે આજે મોરબી તાલુકાની જાંબુડિયા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના વિજેતાની જે 3 ગણેશ થયા છે, બિનહરીફ થયા છે, ત્યારે અમારા સંજયભાઈ ગઢવીને ખૂબ 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 અભિનંદન આપું છું। એમની ટીમને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા જાંબુડિયા ગામના સરપંચ રમેશભાઈ પ્રસાદરાયને અને ટીમ અને ખૂબ જ સારી એવી કામ કરી રહ્યા છે। ત્યારે અને અમને આ એક પાર્ટીને એક આવકાર મળ્યો છે। ત્યારે એક મોરબી જિલ્લાની અંદર અમે બિનહરીફની અંદર ખાતું ખોલાવ્યું છે। ત્યારે અમે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને પણ એક યાદ અપાવું છું અને મારા જિલ્લા અધ્યક્ષ કરીને એક આજે સફળતાનું એક ચીરમોડ થયો છે, એમને તેમને અભિનંદન આપું છું। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આગામી 26 તારીખની ચૂંટણીની અંદર જિલ્લામાંથી તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત, તમામ નગરપાલિકા, તમામ કોર્પોરેશનની સીટો વિજેતા થાય અને અમારા જિલ્લાના અધ્યક્ષ ચંદુભાઈ રાજકોટને યશ મળે એવી અમારા કાર્યકર્તાને સૌને શુભકામના આપું છું। અસ્તુ ભારત માતા કી જય। જય શ્રી રામ। હું સંદીપભાઈ ભૂપતભાઈ ગુડડા જાંબુડિયા તાલુકા પંચાયતની સીટ ઉપરથી હું બિનહરીફ જ્યારે ચૂંટાણો હોય ત્યારે કોંગ્રેસ એની હાર માની લીધી છે અને ફોર્મ પરત પાછું ખેંચી લીધું છે। તો આ જીત મારી નથી, સમસ્ત મારા ગ્રામજનો, મતદારો અને સમસ્ત ભાજપ પરિવારની જીત છે। હું આ 5 વર્ષ મારા ગામના લોકો માટે જ છું અને 24 કલાકમાં ગમે ત્યારે મારા ગામના કોઈ પણ કામ હશે હું હાજર તત્પર છું।